જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? ચાલો, આજે તો ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં આવતી એવી કલીની ભાજી તમે જોઈ શકો છો કે આ કલીની ભાજી છે। આ રીતની હોય છે, આખે આખી તમને બતાવી દઉં। એના મૂળના ભાગે વ્હાઈટ હોય છે અને પાંદડા આખા આ ટાઈપના હોય છે। અને આ ભાજી મારી નાની બેન છે, એના હસબન્ડ લાવ્યા છે જંગલમાંથી। આ રીતના હોય છે, તમે જોઈ શકો છો એના પાંદ। આ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને આને ધોવામાં ખૂબ કાળજી રાખવી પડે છે। સુધારતા પહેલાં આના એક એક પાનને આપણે આ રીતે અલગ કરી નાખવાના છે। આની અંદર તમે જોઈ શકો છો માટી છે, એટલે એક એક પાનને ધોઈને પછી ઉપયોગ કરવાનો। પછી નાની નાની કટ કરી નાખવાની છે અને ઉકળતા પાણીમાં બાફી નાખવાની છે 2-4 મિનિટ। બફાઈ જાય પછી પાણી કાઢી નાખવાનું છે અને એ પાણીને ફેંકી દેવાનું છે અને પછી આનો વઘાર કરવાનો છે। ટમેટું, મરચું અને આદું, આ 3 વસ્તુ મૂકીને વઘાર કરવાનો છે। પાણી બિલકુલ નાખવાનું નથી। અને પછી ટેસ્ટ પ્રમાણે તમારે શેકેલો ચણાનો લોટ નાખવો હોય તો એ પણ નાખી શકો અને પેલા ભાવનગરી ગાંઠિયા આવે છે એનો ભૂકો પણ નાખી શકો છો। એકદમ ટેસ્ટફુલ અને હેલ્ધી એવી આ કલીની ભાજી છે। હવે અમે તો આને કલીની ભાજી કહીએ છીએ, તમે લોકો શું કહેશો એ મને જરાક કહેજો। આ કલીની ભાજી છે અને તમે લોકો શું કહો છો એ કહેજો। અમે તો અહીં કલીની ભાજી કહીએ છીએ। આ ઉપરાંત ચોમાસામાં કલીની ભાજી સિવાય વાછટીના ફૂલ આવે છે, અકડકડો આવે છે, પછી પેલા ઇન્દ્રજવ હોય છે એની શીંગો જે જ્યારે કૂણી હોય છે ત્યારે એ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે અમારે અહીં પહાડી વિસ્તારમાં, એટલે કે ડુંગરના એરિયામાં। એટલે આ વસ્તુ ખૂબ જ હેલ્ધી છે અને ચોમાસા સિવાય ક્યારેય મળશે નહીં। એટલે તમે પણ કલીની ભાજી જો મળતી હોય તો બનાવી લેજો અને ચોમાસા દરમિયાન ભરપૂર પ્રમાણમાં ખાઈ લેજો, કેમ કે ચોમાસા પછી મળશે નહીં। બાજરાના રોટલા સાથે આનું કોમ્બિનેશન બહુ જ સરસ થાય છે। તો આપણે બનાવીએ કલીની ભાજી। મેં તમને કહી દીધું છે કે ઝીણું ઝીણું કટ કરીને બાફી નાખવાનું છે, બાફીને પછી પાણી નિતારીને અને પછી વઘાર કરવાનો છે। તો આ રીતે તમે પણ બનાવજો, ખૂબ મજા આવશે, ટેસ્ટફુલ બનશે।